નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। માનવી તો બોલી શકશે કે મને તરસ લાગી છે, પણ જાનવર અને પશુ પક્ષીઓ બોલી શકે નહીં, જેને લઈને ઉનાળામાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે। ધાબા ઉપર, ગલીઓમાં અને દુકાનો પર, ધન્ય જગ્યાઓ પર તો પશુઓની પાણી માટે ભટકવું ના પડે। આજે શુક્રવાર ડભોઈ શહેર અને તાલુકામાં ભઠ્ઠીમાં ફેરવાયું હતું। 44 ડિગ્રી કાળઝાળ ગરમી સાથે ડભોઈ આજે સિઝનની જ નહીં, 44 ડિગ્રી સાથે યલો એલર્ટ પર રહેલું ડભોઈ આજે સીધું જ રેડ એલર્ટ પર પહોંચી ગયું છે। હજુ આવતીકાલ શનિવારથી સતત 3 દિવસ ડભોઈમાં 45 ડિગ્રી ગરમી રહેશે તેવી હવામાન ખાતાની આગાહી છે। આ વર્ષનો ઉનાળો સૌથી વધુ કાળઝાળ રહ્યો છે। માત્ર ગરમી જ નહીં પરંતુ તેની સાથે ઉકળાટ ફેલાતા ડભોઈ વાસીઓ ત્રાહિમામ પોકારી ગયેલા છે। છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો નોંધાઈ રહ્યો છે અને સિઝનની ગરમીની ડભોઈમાં 44 ડિગ્રી તાપમાન 2 દાયકાનો ગરમીનો રેકોર્ડ તૂટ્યો। હજુ 3 દિવસ ગરમીનો પારો 44 ડિગ્રી રહેવાની હવામાન ખાતાની આગાહી। આજનો દિવસ સૌથી ગરમ દિવસ રહ્યો છે। આજે લઘુત્તમ તાપમાન 44 ડિગ્રી રહ્યું હતું। પશ્ચિમ દિશામાંથી 11 કિમી પ્રતિ કલાકની સરેરાશ ઝડપે ગરમ પવનો ફૂંકાતા ગરમીની સાથે ભારે ઉકળાટ ફેલાયો હતો। બપોરના સમયગાળા દરમિયાન લોકોએ કામ વિના બહાર નીકળવાનું ટાળ્યું હતું, જેથી રાજમાર્ગો સુમસામ બન્યા હતા। તેમ છતાં કેટલીક જગ્યાએ લોકોની ભીડભાડ રહી હતી। આજે ડભોઈ ભઠ્ઠીમાં ફેરવાયું હતું અને ગરમ પવનોથી અંગ દઝાડતી ગરમી અને ભારે ઉકળાટથી ડભોઈ વાસીઓ ત્રાહિમામ પોકારી ગયા હતા। હજુ આવતીકાલ શનિવારથી 3 દિવસ ગરમીનો પારો 45 ડિગ્રી જ રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરેલી છે। અસહ્ય ગરમી અને ઉકળાટથી ડભોઈ વાસીઓ ત્રાહિમામ કાળઝાળ ગરમીને કારણે નાગરિકો હીટસ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે, ત્યારે તરસ છિપાવવા માટે પ્રાણીઓ પાણીની વ્યવસ્થા સ્વયં કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। ડભોઈ રિપોર્ટર બિલાલ બુરાવાલા।